શ્લોક તો ગોખતો નહીં અને સેવા સેવા કરતો હોય છે. ચાલ જવા દે ને. ચાલ આજે આપણે કાપીએ. અરે તારી પોથી ક્યાં છે? અરે પડી હશે ક્યાં કર્ણ કુટીરમાં. શું કરવી છે? અરે ટોટકા, આ તું શું કરે છે? જોને હું તો આ સેવા કરતો તો થોડી. આ જોને આ થોડું સાફ કરી દીધું. અરે ટોટકા, જ્યારે જોઈએ ત્યારે તું બેઠા જ કરતો હોય છે, કઈ ને કઈ કામ જ કરતો હોય છે. તો તું આ બધું કરીશ તો અમારી ત્યાં ભણીશ ક્યારે? જલસા ક્યારે કરીશ? ગુરુ સેવા તો ભાગ્યશાળીને મળે છે. તમને જેમ જલસામાં આનંદ આવે છે એમ મને ગુરુ સેવામાં આનંદ આવે છે. અરે આમ ગુરુ સેવામાં વળગે રહીશ તો તારા ભવિષ્યનું શું? ભવિષ્યનું તો ઠીક, પણ આ આપણને નોકરી કોણ આપશે? એના ભવિષ્યનું તો મેં વિચારી લીધું છે. આમે મારે ગુરુકુળ તો કરવાની જ છે, તો અવનો ટોટકાને નોકરીમાં રાખી લઈશ. જુઓ ભાઈઓ, મારા ભવિષ્યની અને બીજી ચિંતા તમે શા માટે કરો છો? એ ચિંતા તો મારા ગુરુ કરશે. ચાલો ચાલો, ગુરુના આવવાનો સમય થઈ ગયો છે. જલ્દીથી કરના શ્લોકો ગોખી કાઢીએ. ગુરુ શુશ્રૂષયા વિદ્યા પ્રચુરેણ જનેન વા અથવા વિદ્યા પ્રાપ્ય લોકં લોપજિતે. પ્રણામ ગુરુદેવ. સુખી રહો. બેસો બેસો. ગુરુએ ખોખારો ખાધો. ગળું છોડાતું હોય તેવું લાગે છે. પાણી લેતો આવું. ગુરુદેવ, આ શ્લોકનો અર્થ શું થાય? સેવા મહાન ગુણ છે. સેવાથી મુક્તિ મળે, સંતોના, વડીલોના, માતા પિતાના આશીર્વાદ મળે. સેવા એટલે સમર્પણ. એમાં પોતાની જાતને કુરબાન કરી દે તેને મોટી પ્રાપ્તિ થાય છે.